છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કુસુમ સાગર તળાવ વચ્ચે ફ્લેગ માસ્ટ પોલનું સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નગરોના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાને અમૃત સરોવર યોજના અંતર્ગત રૂપિયા 348.88 લાખ કુસુમ સાગર તળાવના ડેવલપમેન્ટ માટે તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 11.21 લાખ કુસુમ સાગર તળાવ વચ્ચે ફ્લેગ માસ્ટ પોલ માટે આપવામાં આવ્યા હતા। આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કુસુમ સાગર ડેવલપમેન્ટ તેમજ કુસુમ સાગર વચ્ચે ફ્લેગ માસ્ટ પોલનું લોકાર્પણ લોકસભા સાંસદ જશુ રાઠવા તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય દ્વારા ઉપસ્થિત તમામનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિક એસ બરજોડા, નગરપાલિકા પ્રમુખ મંજુલા કોલી, કારોબારી સમિતિના અધ્યક્ષ અલ્પાશા, છોટાઉદેપુર નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન, સભ્યો, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર નગર માટે એક ઐતિહાસિક દિવસ છે, ત્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરના મધ્યમાં આવેલ તળાવ અને એના મધ્યમાં તળાવના મધ્યે તિરંગા નું આયોજન કરવામાં આવ્યું છે, લહેરાવાનું આયોજન કર્યું છે। ત્યારે સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે આ તળાવના નવીનીકરણ માટે પણ રાજ્ય સરકાર દ્વારા જે આયોજન અમૃત મહોત્સવ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને નગરજનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।